મહાત્મા ગાંધીના નામે જે મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી એનો હેતુ એવો હતો કે જે ગામડાના લોકો છે એને રોજગારી મળે, પણ લોકોને તો રોજગારી નથી મળી રહી, પણ નેતાઓના ગજવા ભરાઈ રહ્યા છે. સત્તા પક્ષ એક વાર કૌભાંડ કરે તો સમજાય ખરી, પણ હવે તો વિપક્ષ પણ કૌભાંડ કરવા લાગ્યો છે. અને એવું થયું છે દાહોદમાં પહેલા બચુ ખાબડના 2 દીકરાઓની ધરપકડ થઈ મનરેગા કૌભાંડની અંદર, અને ત્યારબાદ હવે ભરૂચમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને એમના દીકરા દિગ્વિજય જોટવા અને એમના એક કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ થઈ છે. આ જે કૌભાંડ છે, કૌભાંડ લગભગ 7.3 કરોડ રૂપિયાનું કહેવાઈ રહ્યું છે, પણ કદાચ આંકડો વધારે ઓછો પણ હોઈ શકે છે. પોલીસે લગભગ 500 જેટલા ખાતાઓની તપાસ કરી, 250 લોકો સાથે પૂછપરછ કરી અને પછી એમની ધરપકડ કરી છે. હવે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે જ્યારે બચુ ખાબડનો કેસ આવ્યો ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપો કર્યા હતા કે 10,000 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ છે, અને એમણે બચુ ખાબડ ઉપર આક્ષેપો લગાવ્યા હતા. હવે આજે એમના જ એક નેતા પકડાયા છે. જ્યારે હીરા જોટવાની વાત આવી ત્યારે આપના ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા હતા કે હીરા જોટવા જે છે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે, અને હવે હીરા જોટવા પણ પકડાયા છે. તમે વિચારો, અહીંયા બધા જ ચોર છે. કોણ ચોર અને કોણ શાહુકાર એ આપણે હવે કેવી રીતના કેવું સમજાતું નથી, કારણ કે સત્તાની સાથે હવે વિપક્ષ પણ કૌભાંડ કરવામાં જ વ્યસ્ત છે.